રાજકોટ મહાનગરપાલિકા આરએમસી સોમવારે 23મી ફેબ્રુઆરી શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ શરૂઆત કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. જો કે જંગલેશ્વરના વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરીનો માહોલ દેખાયો હતો. અનેક લોકો દાયકાઓ જૂના પોતાના આશ્રયસ્થાનો ગુમાવતા ચોધાર આંસુએ રડી રહ્યા હતા તો કેટલાક લોકોને એ ચિંતા હતી કે હવે તેઓ ક્યાં જશે, ક્યાં રહેશે. ઉલ્લેખનીય છે કે 1498 જેટલા ગેરકાયદે મકાન, દુકાન અને અન્ય બાંધકામો તોડી પાડવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130ની વધુ મનપા કર્મચારીઓ ખાસ એપ્રન અને હેલ્મેટ સાથે 260ની વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 મી અને ટી.પી. રોડની 32,000 મી મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે. વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500મી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વિડીયો દ્વારા જારી કરાયો છે. આથી આ વખતે કોઈપણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા. રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપણે જણાવીએ કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. ત્યારે એ સમય આવશે ત્યારે એ પણ એક જોતા જઈશું. પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન શિફ્ટ કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે રાખીને આ કામ કરવાનું ને એ ચાલુ છે, એક પ્રક્રિયા છે. પણ એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે જે આપની સાથે અમે પહેલાં પણ વાત કરી, ડિમોલિશનનું કામગીરી ચાલુ છે ને એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હું આપને કહું ડિમોલિશન ઇન ધ સેન્સ કે અત્યારે જે અમારી સાથે વોલેન્ટરીલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે. અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પતી જાય કેમ ઘણું મેન પાવર છે. 7 સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ. અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે. લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું. એટલે એ રીતે ધીમે ધીમે હવે ત્યાં થઈ રહ્યું છે. પહેલાં જે લોકો આ રીતે સાથે જોડાય છે અને એ રીતે ખાલી કરી રહ્યા છે એ અમે કરાવી રહ્યા છીએ. એટલે ઇટ ઇઝ ઓન. હવે એક રીતે જોવા જઈએ તો આ ચાલુ છે પ્રક્રિયા. એટલે મોટે ભાગે આખા જ થાય છે. પાર્શિયલ એવા આવશે કે જે અમારા રોડના માં માની લો કે કોઈ ઘર પહેલા પ્લોટમાં આવે છે તો એને પણ આમ જોઈએ ને તો એમાં જે થોડા ખેંચાયેલા સેવા નીકળશે એ હવે જેમ જેમ અમે ડેટા કાઢતા જઈશું આગળ જતા જઈશું ને બટ વીલ એન્શ્યોર કે જ્યાં પાર્શિયલી છે ત્યાં પાર્શિયલી જ કાપવામાં આવે. એવા કોઈ પણ પ્લોટમાં ના જઈએ કે જેની અંદર બીજી અમે નથી. હજી એ પ્રોસેસ ચાલુ છે. હું આપણે અત્યારે નંબર નહીં આપી શકું પણ ધીમે ધીમે થઈ રહ્યા છે. આઈ કેન નોટ શેર, આઈ ડોન્ટ હેવ ધ નંબર ફ્રેન્કલી સ્પીકિંગ, કેમ કે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. આજ સવારથી આપ ત્યાં ગયા છો તો પણ જોયું હશે કે ધીમે ધીમે મકાનો ખાલી થઈ રહ્યા છે. એકદમ ચાલુ છે પ્રોસેસ.